કોકની રિક્ષામાં બેહવાનું, 3 જણા બેઠા ચોથા આપણે. હા, એટલે હંમેશા ભગવાન ક્યાંક ને ક્યાંક આપણી પરીક્ષા કરે છે. તો સાધના થાય છે આપણી. અરે આ ઘેરેથી નીકળ્યા અને કોઈ સામું મળ્યું, હવે આજે જવા દે ને કે કાંઈ મને ભગવાનના દર્શન કરે કાંદા નથી કાઢ લેતા, કે આજ નહીં જાતો નહીં હાલે. હા, એટલે કે સારું, તો પછી ચાલો પાછા વળી. અને મારે મહેમાન આવતા ને તો હું એમ કેતો, હું મારે તો જવાનું છે, બોલો તમારે મારે ભેગું આવવું છે કાંઈ એકલા જ બેહવું છે? મને કે ભેગું લઈ જવાનું. તો 2 રસ્તા છે, કાં ઘેર બેહો કાં મારે ભેગા આવો. હું નહીં રહું આ ટાઈમે. મેં ભગવાનને વચન દીધેલું, અને જેથી વચન આપણે નિભાવીએ ને તો ભગવાન નિભાવે. નહીતર આપણે જેટલા ટાઈમ કરીએ એટલે ભગવાનને એમ જ કરે. દ્રૌપદીએ વચન નિભાવ્યું હતું તો કૃષ્ણ નિભાવ્યું. આપણે તો કઈ નક્કી નહીં, 7 વાગે આજ જઈએ તો કાલે 11 વાગે જાય. ભગવાન કહેવાય તું કટાણે આવ્યો તો મારે બટાણે આવવાની શું જરૂર છે? જેવો એની અરે વ્યવહાર રાખશું ને, આપણે ગામડામાં છે જ ને, આપણા છોકરાનું લગ્ન હોય ને કોઈ આવ્યું હોય તો આપણે બીજાને ત્યાં જવાની ફરજ પડે છે કે નહીં? વ્યવહાર અને કાયદો એમાં ક્યારેય લાગણી આવતી નથી. વ્યવહાર અને કાયદો એમાં ક્યારેય લાગણી આવતી નથી. અને લાગણીમાં જો માણસ લાગણીશીલ થાય તો પગલા ભરી શકે નહીં. મારે ત્યાં પ્રસંગ હતો, તને કઈ કઈ થાય કે તું ન આવ્યો. હા, હવે તારે ત્યાં છે મારે આવવાની જરૂર જ ક્યાં રહી? આવવાનું થતું જ નથી. આ નામ વ્યવહાર. મારે ત્યાં નથી આવ્યો, તાર ત્યાં નહીં આવવાનું. અને કોઈનું ખૂન કરી અને ન્યાયાધીશને પગે પડી જાય, સાહેબ કાયદામાં માફ કરતો, મારાથી ભૂલ થઈ ગઈ, હું 10 વખત માફી માંગુ, મોઢામાં જૂતું લઈને માફી માંગુ, તો ન્યાયાધીશ જવા દે ખરો? ખૂન કરતા પેલા વિચાર કરવો જોઈએ ને. ત્યાં લાગણીને માન નથી તો જમરાજા જવા દેતા છે ખરા? પાપ કરીને આવ્યો છું, પ્રભુ માફ કરી દો, કે હવે નહીં કરું. ભગવાન કે રેવા દે ભાઈ, તને ચેતવો તો ચેત નર સદા તું ચેત. ચેતવણી આપી હતી. એટલે તો હિન્દીમાં આને ચોકી કી, આ બેહીએ ને આને વ્યાસપીઠ નું શું કે ચોકી, તો ચોકી ઉપર બેહેન શું કહેવાય? ચોકીદાર. તો ચોકીદાર નું કામ શું? જાગતે રહો. ભાઈ તને જગાડ્યો, તું નો જાગ્યો, આમાં શું કરીએ? અમે તો ચોકીદાર છીએ. તો જમીન ઉપર બેહેન શું કહેવાય? જમીદાર કહેવાય ને. તો હું તો ચોકીદાર છું ભાઈ, જમીદાર નો ચોકીદાર. તો ભગવાન કે છે ચોકીદાર જગાડવા આવ્યો તો તું જાગ્યો નહીં કેમ? અને પછી ચોરી થાય તો ગુનેગાર કોણ? જાગતે રહો. આપણે ઓલા ગુરખા આવતા નહીં સોસાયટી પેલા, જાગતે રહો, લાકડી પસાડે. એટલે કીધું છે ભોગ અને સંગ્રહને માટે કદાપી નહીં. સાંસારિક સામગ્રી પોતાની અને પોતાના માટે છે જ નહીં. પોતાની વસ્તુ પરમાત્મા તત્વ મળ્યા પછી અન્ય કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા રહેતી. અરે ભગવાન મળી ગયા પછી હું બાકી રહી? આમ તો ખરેખર છે ને ભક્તો ડાયા બહુ. એ ભગવાન નું કે ભગવાન કે તમારી ભક્તિ સિવાય મારે કઈ ન જોઈએ. એટલે ભગવાન કે આ કઈ માંગતો નથી, સારું તથા. ભગવાનની ભક્તિ કરો એટલે ભગવાન ભેગો રહ્યો. ભક્તિ કરીએ એટલે ભગવાન તો આપણી ભેગા જ હોય. ભેગો રહ્યો એટલે ભગવાન ભેગો રહે તો ઘરવાળી તો આવે કે ન આવે? એમનું થોડી રે. હા, આપણે ગલીમાં ક્યાંય કોઈને ઘેરે 20-25 બહેનો ભેગી થઈ હોય અને આપણે કોઈક દિવસ નોકરી ધંધેથી વહેલા આવી ગયા હોય તો આપણે ઘેરે તાળું જોઈએ. એટલે આપણે માનીએ કે એટલા બધા બૈરા બોલે છે, ત્યાં ઘરવાળી હશે એટલે આમ ડોકું કાઢીએ. એટલે ઘરવાળીની એની એક નજર થાય, ભલે 25 બૈરા બેઠા છે પણ એ એના બૈરાનું જ મોઢું ગોતે. એક નજર થાય એટલે બોલાવવી પણ પડે નહીં. ઊભી થઈને આવે કે ન આવે? હા, અમાર વાળા આવી ગયા કી, અને એ આવી જાય તો આ લક્ષ્મીજી એમ જ હોય. આપણે ત્યાં હોય ને ભગવાન નીકળે ક્યાં છે? અને લક્ષ્મીજી આમ દોખે એટલે પછી ભગવાન એમ ન કે ઘાયલ. એટલે લક્ષ્મીજી હા હાલતા થઈ જાય. પછી ક્યાં તો ફેક્ટરીમાં ખોટ આવી, આમ થયું, ફલાણું થયું. એટલે યાદ રાખવાનું કે નારાયણ નારાજ થયા, ધણી પાસે લક્ષ્મી ગઈ. એટલે પેલું યાદ રાખવાનું, પ્રભુને માગીશું તો લક્ષ્મી આવવાના છે, પણ લક્ષ્મીને માગું છું તો પ્રભુ પાસે વહી જવાની. હા,
અને એટલે જ કીધું છે કે ભોગ અને સંગ્રહને માટે કદાપી આ સાધન મળ્યા નથી. સાંસારિક સામગ્રી પોતાની અને પોતાના માટે છે જ નહીં. પોતાની વસ્તુ પરમાત્મા તત્વ મળ્યા પછી અન્ય કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા રહેતી જ નથી. ભગવાન મળી ગયા પછી ખરેખર લગભગ કઈ મેળવવાનું બાકી રહેતું જ નથી. ગીતાના 6થા અધ્યાયના 22મા શ્લોકમાં આજ કહ્યું છે, પરંતુ સાંસારિક વસ્તુઓ ચાહે ગમે તેટલી પ્રાપ્તિ થઈ જાય પણ તેને મેળવવાની ઈચ્છા કદી દૂર થતી